હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય છે કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા. અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે. અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છે. આ સામાજિક ચિંતાનો વિષય છે. તેવા સંજોગોની અંદર સમાજ સુરક્ષા વિભાગ અનેક પ્રકારની યોજનાઓના નામે નાટક કરે છે. સરકાર પણ વાતો કરે છે, પણ ભ્રષ્ટાચાર રોકીને નક્કર કામગીરી કરે તો જ બાળ લગ્નને અટકાવી શકાય. અને આ સામાજિક પ્રથાને રોકવા માટે, બાળ લગ્નને રોકવા માટે જનજાગૃતિના કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન થવા જોઈએ. એનાથી ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ વિશે પણ સમાજમાં વિવિધ લોકોને જાગૃત કરવા જોઈએ.